નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 સમતલમાં ગતિ એમાં આપણે સાપેક્ષ વેગ વિશે વાત કરતા હતા. દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ એમાં આપણે બે કિસ્સા સમજવાના છે. એમાં પહેલો કિસ્સો આપણે પતી ગયો કે અવલોકનકાર 2 હોય અને ગતિ કરવાવાળો પદાર્થ 1 હોય. અવલોકનકાર 2 હોય અને ગતિ કરવાવાળો પદાર્થ કેવો હોય? 1 હોય. એટલે કે કોઈ બે નિર્દેશ ફ્રેમમાં આપણે એક વ્યક્તિ હેઠે બેઠો, એક વ્યક્તિ ઉપર બસમાં હોય, એક વ્યક્તિ જમીન ઉપર હોય, એક વ્યક્તિ બસમાં હોય, એ બે અવલોકન કરતા હોય તે પ્રમાણે નિર્દેશ ફ્રેમ અલગ અલગ આવશે. એના માટે આપણે સૂત્ર સાબિતી કરી. અને હવે આપણે અવલોકનકાર 1 હોય અને ગતિ કરતા પદાર્થ 2 હોય, એટલે કે નિર્દેશ ફ્રેમ 1 હોય અને ગતિ કરતા પદાર્થ 2 હોય, એની માટે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ તો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે જુઓ કે સમતલમાં ગતિ કરતા પદાર્થ માટે આપણે પ્રવેગી ગતિના સમીકરણ લખ્યા. એમાં પહેલું સમીકરણ આવ્યું હતું v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at. એના ઘટકો તમને આવડશે. હવે બીજું આવ્યું હતું r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ar માઇનસ r0. આટલા સમીકરણ હતા. બરાબર. હવે એના ઘટકો સ્વરૂપે જો તમને ન આવડતું તો કહી દઉં, જેની જેની માથે સદિશ આવે. હવે એ પાછી તમને ખબર હોવી જોઈએ કોની માથે સદિશ આવે. વેગનો x ઘટક vx પ્લસ બરાબર v0x પ્લસ axt, vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt. આના બે ઘટકો લઈએ તો x માઇનસ x0 બરાબર v0xt પ્લસ 1/2 axt નો વર્ગ. એવી રીતના y માઇનસ y0 બરાબર v0yt પ્લસ 1/2 ayt નો વર્ગ. એવી રીતના આનું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, તો vx નો વર્ગ માઇનસ v0 x નો વર્ગ બરાબર 2ax x માઇનસ x0. એવી રીતના vy સ્ક્વેર માઇનસ v0y સ્ક્વેર 2ay y માઇનસ y0. આ એના ઘટકો સ્વરૂપે સમીકરણ છે. કોના કોના આવશે તો v a0 a અને r, v0 a અને r, આ ચાર છે એ ઘટકો છે એ સદિશ સ્વરૂપે છે. ટૂંકમાં યાદી રાખવાનું, સમયનું ન આવે બાકી બધાનું આવે. કોનું ન આવે? સમયનું ન આવે, બાકી બધાનું આવશે. કારણ કે સમય અદિશ રાશિ છે, બાકી બધી આપણે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હવે એની પછી આપણે નિર્દેશ ફ્રેમ છે એ બે લઈને સાપેક્ષ વેગ સમજ્યા હતા. હું તેમાં વાત તમને યાદ હોય તો કોઈ એક પદાર્થ છે કણ, એ p ઉપર છે. કોઈ એક કણ ક્યાં ઉપર છે? p ઉપર છે. તો એક વ્યક્તિ અહીંયા ઊભો છે, એક વ્યક્તિ અહીંયા ઊભો છે. બરોબર. આ જે એ વ્યક્તિ છે એની નિર્દેશ ફ્રેમ આપણે દોરીએ તો આવી રીતના થશે. આ કોની છે? એની નિર્દેશ ફ્રેમ. એવી રીતના બી ની નિર્દેશ ફ્રેમ લઈએ તો આવી રીતના થશે. આ x, આ y, કારણ કે સમતલ બે માટે આવશે x y. આ o ડેશ અને આ o. હવે આમાં આ નિર્દેશ ફ્રેમ a લીધી છે અને આ નિર્દેશ ફ્રેમ b લીધેલી છે. તો પેલા b ની સાપેક્ષે સ્થાન એનું શું આવશે? rpb. a ની સાપેક્ષે સ્થાન એનું શું આવશે? rpa. આવી રીતના થશે. બરોબર. rpb rpa. પણ a ની સાપેક્ષે b નું સ્થાન શું થશે? rba. મટીરિયલમાં એક જગ્યાએ ભૂલ છે, rba ની જગ્યાએ ab લખેલું છે, સુધારી નાખજો. બરોબર. rba આવી રીતના થશે. આમાં બધું તમને ખબર પડવું જોઈએ. b ની સાપેક્ષે p નો સ્થાન સદિશ, a ની સાપેક્ષે p નો સ્થાન સદિશ ને એની સાપેક્ષે b નો સ્થાન સદિશ. આકૃતિ ઉપરથી આપણે એવું કહી શકીએ, એની ઉપરથી આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે rpa બરાબર શું લખાય? rpb પ્લસ rba.
આવી રીતના લખાશે. આનું વિકલન કરતા એટલે હું ડાયરેક્ટ લખું છું હવે VPA બરાબર VPB પ્લસ VBA. VBA ને કરતા બનાવો તો VBA બરાબર શું લખાશે VPA માઇનસ VPB. આ વસ્તુ શું છે કે VBA એટલે એની સાપેક્ષે B નો વેગ, એની સાપેક્ષે B નો વેગ બરાબર એની સાપેક્ષે P નો વેગ અને B ની સાપેક્ષે P નો વેગ. તો આપણે તો A ને B ના વેગના સ્વરૂપમાં જોતું હોય તો PA ને શું લખાશે માઇનસ AP લખાશે. એવી રીતના આને શું લખાશે માઇનસ BP લખાશે. એટલે માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું. હવે આપણે બધાનો જમીનની સાપેક્ષે વેગ સમાન હોય. આપણે સમજીએ ને જમીનની સાપેક્ષે જ લઈએ છીએ ગ્રાઉન્ડ. તો જો તમે એમ કહો મારો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે તો એ વેગ કોની સાપેક્ષે હોય જમીનની સાપેક્ષે. તમે જમીનની આરોહર દોડવાના છો ને કે જમીનને આગે મૂકીને તો દોડવાનું નથી. તો એ બધા માટે કોમન વસ્તુ થઈ ગયું. તમે અંતર ગણો તો એ ક્યાંથી ગણાય ઉગમ બિંદુથી. તમે વજન કહો તમારો વજન 20 કિલોગ્રામ છે અથવા 50 કિલોગ્રામ છે. 50 કિલોગ્રામ કોની સાપેક્ષે હોય 0 ની સાપેક્ષે 0 kgની સાપેક્ષે જ હોય ને. ગમે એ વ્યક્તિ એમ કે મારો વજન 50 કિલોગ્રામ મારો વજન 60 કિલોગ્રામ તો એ કોની સાપેક્ષે હોય હંમેશા 0 kgની સાપેક્ષે હોય. તો એટલા માટે આ P ને B કાઢી નાખીએ સોરી બે બાજુથી P કાઢી નાખીએ એટલે VA પ્લસ VB આવી રીતના થશે. આગળ પાછળ નિશાની છે એટલે ફેરવી નાખીએ પ્રમાણે તો VB માઇનસ VA. આ આપણી સાબિતી કે VBA એ B ની સાપેક્ષે સોરી એની સાપેક્ષે B નો વેગ એટલે શું મળશે VB માઇનસ VA. કાલ મેં એટલું કરાવ્યું હતું એમાં તમારી બુકમાં અહીંયા લગીનું આપેલું છે અને આગળનું આપ્યું નથી એટલું જ આપેલું છે બરાબર. પછી એના ડાયરેક્ટ સાબિતી બીજા પ્રશ્નમાં આપેલી છે એ હું તમને કહી દઉં શું કહેવા માંગે છે. હવે આ પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. પહેલો પ્રશ્ન શું હતો જોવાવાળા 2 હોય અને ગતિ કરવાવાળો 1 હોય. હવે બીજો પ્રશ્ન એવો છે કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતા 2 કણોના સાપેક્ષ વેગના સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો. એટલે ગતિ કરવાવાળા 2 હોય અને જોવાવાળો 1 હોય. એની આકૃતિ તમને યાદ હોય તો આવી રીતના આવતી. આ નિર્દેશ ફ્રેમ છે અહીંયા P ઉપર છે સોરી એક પરિમાણિક હતી ને એટલે અહીંયા A છે ને અહીંયા B છે અને આપણું આ O છે. આવી આકૃતિ આવતી યાદ છે. ઓલામાં 2 અલગ અલગ નિર્દેશ ફ્રેમ માટે આવતી આમાં એક જ નિર્દેશ ફ્રેમ માટે 2 કણો આવતા. તો આમાં આપણો સાપેક્ષ વેગ તો એ તમને ખબર હોવી જોઈએ. ધારો કે A પદાર્થનો વેગ VA છે B પદાર્થનો વેગ VB છે તો એની સાપેક્ષે B નો વેગ VBA એવી રીતના B ની સાપેક્ષે A નો વેગ VAB. B ની સાપેક્ષે એનો વેગ એની સાપેક્ષે B નો વેગ. એની સાપેક્ષે B નો વેગ કીધો તો VBA બરાબર શું થશે VB માઇનસ VA અને VAB બરાબર શું થશે VA માઇનસ VB. આની ઉપરથી એવું કહી શકીએ VAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA પરંતુ એના મૂલ્ય કેવા હશે સમાન હશે. દિશા વિરોધી મળે પણ મૂલ્ય કેવા મળે સમાન મળે. એની સાપેક્ષે B નો વેગ અને B ની સાપેક્ષે એના વેગ એના મૂલ્ય સમાન છે પણ દિશા કેવી મળે આપણને વિરોધી મળે છે. હવે આગળ વાત કરીએ આપણે વ્યાપક સમીકરણ તરફ. વ્યાપક સમીકરણમાં આપણે એવું કહી શકીએ કે કોઈ P અને Q ના કોઈ ત્રીજા પદાર્થ x ની સાપેક્ષે વેગ જાણતા હોય. કોઈ P અને Q નો x ની સાપેક્ષે વેગ આપણને ખબર હોય. કોઈ P અને Q નો x ની સાપેક્ષે વેગ આપણને ખબર હોય તો Q ની સાપેક્ષે P નો વેગ Q ની સાપેક્ષે P નો વેગ VPQ Q ની સાપેક્ષે P નો વેગ VPQ બરાબર VPX પ્લસ VQX આવી રીતના થશે. VPX પ્લસ XQ થશે. આ કઈ રીતના આવ્યું એ કહું. જુઓ P ની સાપેક્ષે Q નો વેગ છે
તો પહેલા x ની સાપેક્ષે p નો વેગ આવ્યો, પછી q ની સાપેક્ષે x નો વેગ, એટલે x નીકળી ગયું, એટલે વચ્ચે હું p અને q. એને તારવણી એવી રીતના કરેલી છે, બરોબર, કે pq છે તો v ની સાપેક્ષે pq ના જગ્યાએ શું આવશે px અને q ની જગ્યાએ શું આવશે xq. એકવાર કે x ઉમેર્યું ને એકવાર x કાઢ્યું, એટલે ટૂંકમાં એને નિયમ શું કર્યો સમજો, ચેઇન રૂલ વાપરેલો છે. અહીંયા x પાછળ મૂક્યું તો અહીંયા x આગળ મૂક્યું. હવે તમે ઉલટાઈ શકો, vpq બરાબર vpx માઇનસ vqx આવી રીતના થઈ છે. બેમાંથી x કાઢી નાખો એટલે vpq બરાબર શું થશે vp માઇનસ vq. આવી ગયું આ સૂત્ર પાછું, બરોબર, આવી ગયું ને આ સૂત્ર vp માઇનસ vq, x કોમન છે નીકળી ગયું. તો આ એના સાપેક્ષ વેગનું સૂત્ર છે, આ એના છે એના સાપેક્ષ વેગનું સૂત્ર છે. ચાલો હવે આપણે વાત કરવાની છે પ્રક્ષિપ્ત ગતિ. ત્રીજી વસ્તુ સમજવાની છે. સૌથી પહેલા આપણે સુરેખ પથ પર ગતિ શીખ્યા, પછી આપણે ત્રીજા પાઠમાં સુરેખ પથ પર ગતિ શીખ્યા. સુરેખ પથમાં બે ગતિ શીખ્યા, એક મુક્ત પતન, એક ઉધ્વ પતન. મુક્ત પતન એટલે હેઠેથી ઉપરથી હેઠે ઘા કરો, ઉધ્વ પતન એટલે હેઠેથી ઉપર તરફ ઘા કરો. પછી આપણે સમતલમાં ગતિ શીખ્યા, એમાં આપણે સાપેક્ષ વેગ શીખ્યા. હવે આપણે જે ઘા કરવાની વસ્તુ છે એ આમાં શીખવાનું છે, એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, બરોબર. કેવી ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું થાય કે કોઈ વસ્તુને પૃથ્વીની સાપેક્ષે કોઈ વસ્તુને કોઈ ખૂણા સાથે ઘા કરવામાં આવે તો એ જે ગતિ કરે અને આને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. પ્રારંભિક વેગ સાથે, એટલે એની વ્યાખ્યા એવું લખી કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે, સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે, એટલે આ સમક્ષિતિજ રેખા થઈ. આ કઈ રેખા છે? સમક્ષિતિજ રેખા. આપણે દડો ઘા કરીએ ને, આ એનો ખૂણો થશે પ્રારંભિક કોણ, ધારો કે θ0 છે. તો એ બે પ્રકારની ગતિ કરશે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક તો આગળે જશે અને ઉપરે જશે. જુઓ, આગળે જાય છે અને ઉપરે જાય છે. જે આગળ જાય છે, બરોબર, એ સમાંતર ગતિ કહેવાય અથવા સમક્ષિતિજ ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? સમક્ષિતિજ ગતિ. સમક્ષિતિજ ગતિ છે એ નિયમિત વેગવાળી છે. કેવી ગતિ છે? નિયમિત વેગવાળી સમક્ષિતિજ ગતિ. અને આ ઊભી ગતિ છે એ શિરોલંબ ગતિ કહેવાય. જે શિરોલંબ ગતિ છે એ પ્રવેગી છે. કેવી છે? પ્રવેગી. શું કામ? કારણ કે એમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે. જેમ જેમ ઉપર જાય પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શું થશે? લાગુ પડશે. તો ખાસ જ્યારે કોઈ તમે દડાને ઘા કરો અથવા ફૂટબોલને કિક મારો, પણ જ્યારે હવાના અવરોધને અવગણો ત્યારે. એટલા માટે ખાસ યાદ રાખજો, આ દ્વિપારિમાણિક ગતિ છે, પ્રક્ષિપ્ત ગતિ છે. આ ગતિ હકીકતમાં બે ગતિનું મિશ્રણ છે, સમક્ષિતિજ ગતિ અને શિરોલંબ ગતિ, બરોબર. હકીકતમાં બે લંબ ગતિ છે, એનું શું છે? મિશ્રણ છે. કઈ કઈ ગતિ? એક તો સમક્ષિતિજ ગતિ અને બીજી છે ઉધ્વ દિશામાં જે ગતિ થાય છે શિરોલંબ ગતિ. એમાં જે સમક્ષિતિજ ગતિ છે એ કેવી ગતિ છે? નિયમિત વેગી છે. એનો વેગ અચળ હોય. એનો વેગ કેવો હોય? અચળ હોય. અને શિરોલંબ ગતિ છે એ પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ શેના કારણે કરે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. એના કારણે કરે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો આ આટલું વસ્તુ સમજ્યા. જે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, જે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો એ પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગણ. એટલે જો આટલું પતી ગયું, પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય, આટલું શીખ્યા આપણે. શું શીખ્યા? પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને. હવે આગળ એવું શીખવાનું છે કે કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્યો દર્શાવતા સૂત્ર લખો. કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામો એટલે એની કિંમતમાં જે ફેરફાર થાય ને, એક્સ યામ વાય યામ બદલાતો રહેશે. કારણ અહીંયા છે તે 0 0, જેમ 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 ઉપર જશો એમ એક્સ યામ વધશે, વાય યામ વધશે, એક્સ યામ વધશે, વાય. અહીંયા પહોંચશો ત્યારે વાય યામ મહત્તમ હશે, એક્સ યામ વધશે, પછી આગળ જતા 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 એક્સ યામ વધશે, પણ વાય યામ હવે ઘટશે. ને અહીંયા પહોંચશો
ત્યારે તમારો y આમ 0 હશે પણ x આમ તમને મળશે. આવી રીતના થશે. એટલે આમાં બે પ્રકારની ગતિ જોડાયેલી છે. કેટલી ગતિ જોડાયેલી છે? બે પ્રકારની ગતિ જોડાયેલી છે. ખાસ યાદ રાખજો. કઈ કઈ? એક તો સમક્ષિતિજ ગતિ અને એક ઉધ્વ દિશામાં જે ગતિ છે એ પ્રવેગી ગતિ. તો એને એક આકૃતિ આપી છે. પહેલા એ આકૃતિ સમજી લઈએ કે ધારો કે કોઈ કણ છે એને ઉગમ બિંદુથી આપણે ઘા કરવામાં આવે છે. કેટલા ખૂણે ઘા કરવામાં આવે છે? તો θ0 કોણે. કેટલા ખૂણે? θ0 કોણે. એનો પ્રારંભિક વેગ v0 છે. એનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 છે. આ પ્રારંભિક વેગ v0 છે. એના બે ઘટકો લઈ લો. આ આકૃતિ નાની થઈ દેખાશે નહીં તમને. તો કોઈ વસ્તુ છે એને સમક્ષિતિજ સાથે θ0 કોણે ઘા કરવામાં આવે છે અને એનો વેગ કેટલો છે? v0. એના બે ઘટકો આવશે. x ઘટક v0x, y ઘટક v0y. x ઘટક v0x શું આવશે? તો v0 cos θ0. y0 શું આવશે? v0 sin θ0. આ તમને ખબર છે ને? હવે આમ ગતિ કરશે તો જ્યારે અહીંયા પોકશે ત્યારે એનો જે વેગ હોય કોઈ t સમયે વેગ, આ એનો vx ઘટક થશે ને આ એનો vy ઘટક થશે. આ શું થશે? vx ઘટક. આ q બિંદુએ લખીએ આપણે તો q બિંદુએ પોગે ત્યારે એનો x ઘટક વેગનો vx ઘટક હશે ને વેગનો y ઘટક શું થશે? vy ઘટક. તો આમાં સૌથી પહેલો મુદ્દો છે એ પ્રવેગ માટે છે. સૌથી પહેલો મુદ્દો શું છે? પ્રવેગ માટે. હવે પ્રવેગ છે હંમેશા શિરોલંબ દિશામાં નીચે તરફ હશે એટલે એનો x ઘટક 0 આવશે. 0i અને -gj. ખાસ યાદ રાખજો. શું આવશે? 0i અને -gj. પ્રવેગ તમારો કેવો આવશે? નીચે તરફ. કેટલો હશે? g. એટલે a બરાબર axi + ayj આવશે. શું આવશે? axi + ayj. પણ ax x ઘટક હોય જ નહીં. પ્રવેગ હંમેશા શિરોલંબ દિશામાં નીચે તરફ છે અહીંયા. એટલે y ઘટક હશે ખાલી -gj. એટલા માટે એના પ્રવેગના ઘટકો લઈએ. પ્રવેગના ઘટકો તો x ઘટક 0 થશે અને y ઘટક -g થશે. x ઘટક શું થશે? 0 થશે અને y ઘટક શું થશે? -g. પછી બીજું લઈએ પ્રારંભિક વેગના ઘટકો. તો પ્રારંભિક વેગનો x ઘટક એટલે v0x, y ઘટક એટલે v0y. v0x શું આવશે? તો v0 sin θ0 અને v0 cos θ0. આવી રીતના થશે. પછી એનું ઉગમ બિંદુથી શરૂઆત કરીએ છીએ એટલે શરૂઆતનું સ્થાન x 0 બરાબર 0 અને y 0 બરાબર 0. કારણ કે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? ઉગમ બિંદુથી કરીએ એટલે x 0 બરાબર 0 અને y 0 બરાબર 0. હવે આપણે t સમયે q પર પદાર્થનો વેગ. ક્યાં? t સમયે q પર પદાર્થનો વેગ એટલે કોઈ આપણો વેગ હશે બરોબર. તો એની માટે આપણે એના બે ઘટકો લઈએ vx અને vy. બરોબર. કયા કયા ઘટકો લઈએ? vx અને vy. આમાં મટીરીયલમાં ભૂલ છે, સુધારી નાખજો. પહેલા vx નું સૂત્ર લખીએ તો vx બરાબર શું આવે? v0x + axt આવે ને. vx એટલે શું થાય? વેગ કોઈ સમયે વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ ઇન્ટુ સમય. તો vx બરાબર v0x ની જગ્યાએ શું આવશે? v0 sin θ0. vx ની જગ્યાએ શું આવશે? v0 sin θ0. ax કેટલું છે? 0 ઇન્ટુ t. એટલે vx બરાબર શું થશે? v0 sin θ0 થશે. vx બરાબર શું થશે? v0 sin θ0. આ એક જવાબ. પછી t સમયે કણનો y ઘટક લઈએ. આ x ઘટક લીધો. હવે કયો ઘટક લઈએ? y ઘટક લઈએ તો vy = v0y + ay * t. એટલે vy = v0y ની જગ્યાએ શું આવશે? v0 cos θ0 - g * t. શું આવશે? v0 cos θ0 ભૂલ કરી. x ઘટકમાં cos θ આવશે એટલે v0 cos θ0 આવશે ને y ઘટકમાં શું આવશે? sin θ આવશે.
એટલે છેલ્લું સમીકરણ વી વાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? v0 sin θ 0 માઇનસ g. ચાલો જો શું મળ્યું? પેલા પ્રવેગ લીધો a બરાબર 0 i માઇનસ gj. બુકવાળાએ ખાલી gj લખેલું છે આવી રીતના માઇનસ gj, પણ આપણને ન સમજાય એટલા માટે લખવાનું 0 i માઇનસ gj, કારણ કે x ઘટક એનો 0 આવશે, y ઘટક માઇનસ g આવશે. પ્રારંભિક વેગના ઘટકો તો પ્રારંભિક વેગનો x ઘટક એટલે v0 cos θ, y ઘટક એટલે v0 sin θ. જો મેં અહીંથી ખોટું લખેલું છે. x ઘટક શું આવશે? v0 cos θ અને y ઘટક શું આવશે? v0 sin θ. બરોબર. પ્રારંભિક વેગનો x ઘટક v0 cos θ 0 અને y ઘટક v0 sin θ 0 આવી રીતના થશે. શરૂઆતનું સ્થાન એટલે x0 0 y0 0. હવે પ્રવેગ તો કાંઈ બદલાવો નથી, તો બદલાય હું વેગ, તો t સમયે q પર પદાર્થનો વેગનો x ઘટક, તો vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t. કયું સમીકરણ લીધેલું છે? v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ લીધેલું છે. બરોબર. તો vx બરાબર v0 cos θ 0 વત્તા 0t, 0t કાઢી નાખો એટલે vx બરાબર v0 cos θ 0 થશે. એવી રીતના y ઘટક લઈએ તો vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt એટલે vy ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 માઇનસ gt એટલે vy ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 માઇનસ gt. હજી આપણે શું બાકી રહ્યું? જો પ્રવેગ અચળ છે એટલે પ્રારંભિક પ્રવેગ કે અંતિમ પ્રવેગ સમાન રહે. વેગ બદલાય એટલે આ પ્રારંભિક વેગ છે, આ t સમયે વેગ આવી ગયો. હવે આપણે સ્થાન લેવાનું છે, શરૂઆતનું સ્થાન છે. હવે આપણે t સમયે એનું સ્થાન નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે? t સમયે એના યામો એટલે કે સ્થાન. તો પેલા x યામ લઈએ. શું લઈએ? x યામ. તો x નું સૂત્ર શું આવે? x માઇનસ x0 v0 xt પ્લસ 1/2 ax t નો વર્ગ. આ સૂત્ર છે ને, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્ર છે. બીજું સમીકરણ એનો ઉપયોગ કરીને ગણું છું. બરોબર. તો શું આવશે? x માઇનસ x0 એટલે x માઇનસ 0. અહીંયા શું આવશે? v0 cos θ 0 ઇન્ટુ t પ્લસ 1/2 0 ઇન્ટુ t નો વર્ગ, કારણ કે તો 0 જ છે ને. હવે તો તેથી x બરાબર શું આવશે? v0 cos θ 0 ઇન્ટુ t. આ આપણો x યામ. એવી રીતના y યામ લઈએ તો y માઇનસ y0 v0y t પ્લસ 1/2 ay t નો વર્ગ. તો y માઇનસ y0 એટલે 0 v0y એટલે v0 sin θ 0 ઇન્ટુ t પ્લસ 1/2 આ માઇનસ g t નો વર્ગ. માઇનસ આગળ લઈ લો એટલે y બરાબર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ આપણું y યામ. અહીંયા આપણા જવાબ બધા પૂર્ણ છે. એક વસ્તુ છે, y ઘટક 0 હોય જે આપણે કાલ લઈશું, પણ પહેલાં આટલા સમીકરણ ખાસ સમજી લો. જુઓ ખાસ કે આ પ્રક્ષિપ્ત ગતિ છે. કેવી ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે કોઈ વસ્તુને આવી રીતના ક્રોસમાં ઘા કરશો, બરોબર, પ્રારંભિક વેગ સાથે, તો એનો પ્રારંભિક વેગ v0 થશે. એના બે ઘટકો v0 cos θ 0 v0y sin θ ઘટ. તો સૌથી પહેલાં એમાં બે પ્રકારની ગતિ થાય. એક સમક્ષિતિજ ગતિ, કોઈ વસ્તુને આમ ઘા કરશો તો એ આગળ વધશે ને ઉપરે જશે, આગળ વધશે ને ઉપરે જશે. આગળ એના કારણે વધે? સમક્ષિતિજના કારણે. બરોબર. સમક્ષિતિજ ગતિ કેવી હોય? નિયમિત ગતિ છે. ઉપર એના કારણે જાય છે તો એના પ્રવેગના કારણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે પહેલાં ઉપર જશે ને પછી પાછો નીચે આવશે. તો એનો પ્રવેગ હંમેશા માઇનસ g જે છે નીચે તરફ. પ્રવેગના ઘટકો ax ઇઝ ઇક્વલ ટુ 0, ay ઇઝ ઇક્વલ ટુ માઇનસ g. પ્રારંભિક વેગના ઘટકો v0x બરાબર v0 cos θ ઘટકો v0y એટલે v0 sin θ 0. શરૂઆતનું સ્થાન બે 0 0 છે એટલે એ આવી ગયું. હવે વેગના અંતિમ વેગના ઘટકો ગણીએ તો vx એટલે v0x પ્લસ axt, vx એટલે v0x એટલે v0 cos θ 0 ઇન્ટુ 0 ઇન્ટુ t એટલે આ મળી ગયું v0 cos θ 0. આ યાદ રાખવાના છે. આ જેટલા મેં સકડા કર્યા એ બધા સમીકરણ યાદ રાખવાના છે, યાદ રાખવાના જ છે. પછી y ઘટક vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt એટલે v0 sin θ 0 માઇનસ gt. હજી કાલ પાછો એકવાર સમજાય એટલે વધારે તમને ખબર પડે. હવે t સમયે સ્થાન કીધું તો x બરાબર v0 cos θ 0 ઇન્ટુ t અને y બરાબર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. હવે જેમ જેમ કણ ઉપર ચડતું જશે તો જ્યારે અહીંયા મહત્તમે પહોંચશે ત્યારે એનો વેગનો y ઘટક 0 થશે. વેગનો y ઘટક કેટલો થશે? 0.
ઉપર જેમ જેમ જતો જશે એમ વાય ઘટક 0 થતો જશે. કોનો? વેગનો. જ્યારે અહીંયા હશે ત્યારે એને આ જ વેગ હશે, ઉપરનો કાંઈ વેગ હશે નહીં, કારણ કે ઉપર તો જવાનો નથી. એટલા માટે એનો tan θ પણ એ કેટલો આવશે? 0 આવશે એવું લખેલું છે. બરોબર, એ વધારે આપણે કાલ ડિટેલમાં સમજશું. આજે આપણે એટલું રાખીએ.